દોસ્તો નમસ્કાર। આજે હું એક વિશિષ્ટ પ્રકારની વાત કરીશ। મિત્રો, પહાડ તૂટ્યો ને પથ્થર ખરબડી ઉઠ્યા, પહાડ તૂટ્યો ને પથ્થર ખરબડી ઉઠ્યા। એ વિહંગો રડી પડ્યો અને વિહંગોનો બચ્ચો નિરાધાર થઈ ગયો। દોસ્તો, આજે એક મેહુલિયાની વાત છે કે જે મેહુલિયો નાનપણમાં વર્ષા કરતો મોટો થયો ને મોટી વર્ષાના ફોરા પાડતો થયો। આ મેહુલિયાએ સમાજની અંદર એટલો બધો પ્રેમ પાથર્યો। એમનું નામ છે મેહુલભાઈ। મેહુલભાઈ ગઢાના વતની છે, પણ હું એમને અહીંયા મેહુલિયા સાથે સરખાવું છું, કેમ કે મેહુલ એટલે વરસાદ, મેહુલિયો એટલે વરસાદ, વર્ષા। જેને મેહુલિયાએ આખા સમાજની અંદર, આજુબાજુના ગામોની અંદર જબરજસ્ત મહેક ફેલાવી છે। ફૂલો જેમ મહેક છોડીને જાય છે, ભલે ફૂલો માટે કોઈના માટે વેરભાવ નહીં હોતું, એવું મેહુલ માટે પણ, મેહુલિયા માટે પણ કોઈના માટે વેરઝેર નહીં। જેમ ફૂલ દરેક માટે સુગંધ પ્રસરાવે છે, એમ આ મેહુલભાઈની સુગંધ પણ એવી હતી। એમના માટે પશુ પંખી આવે, માણસ આવે, કોઈ પણ આવે। જ્યાં નોકરી કરી એમને પોસ્ટમાં, બાજુના ગામ ગઢાથી દૂર 4 કિલોમીટર ગામ વક્તાપુરમાં પોસ્ટ ઓફિસમાં કામ કરી, તો એનો આખી ચહલ પહલ બદલી નાખી। જેવી રીતે પક્ષીઓ ગ્રીનરીમાં આવતા હોય છે, પ્રકૃતિમાં આવતા હોય છે, એવી રીતે માણસો પેલી પોસ્ટ ઓફિસમાં જતા થઈ ગયા અને આ મેહુલિયાએ પ્રેમની વર્ષા કરી દીધી। મેહુલિયો એટલો વર્ષો કે અચાનક ભગવાનને પણ લાગ્યું કે આ મેહુલિયાને મારી પાસે બોલાવવું છે અને સ્વર્ગમાં એને વરસવાનું કહ્યું છે। તો મેહુલિયાને અચાનક સ્વર્ગમાં ભગવાને બોલાવી લીધો અને મેહુલિયો એનું પક્ષી લઈને, એનું વાહન લઈને જ્યારે ઉડી રહ્યો હતો, ત્યારે ભગવાને એને કહ્યું, મેહુલિયા અહીંયા આવ, તું મારી પાસે આવ, મારે તારી જરૂર છે। મિત્રો, આ મેહુલિયાને ભગવાને 1 સેકન્ડની અંદર ઉપર બોલાવી લીધો। જે મેહુલિયો પૃથ્વી પર, જે મેહુલિયો ગઢા, વક્તાપુર, જાદર, લોલાસણ, સાચોદર, પિંપોદર, પ્રેમપુર, દાવડ, પેથાપુર, ઈડર, સપ્તેશ્વર, એકલારા, આરસોડિયા જેવા ગામોમાં પ્રસરી રહ્યો હતો, એ મેહુલિયો અરવલ્લીની ગિરિમાળાઓમાં પણ હતો। એ મેહુલિયો ઈડરિયા ગઢ પણ જતો હતો। એ મેહુલિયો દિવોલીમાં વરસ્યો હતો, એ મેહુલિયો ચિઠોડામાં વરસ્યો હતો, એ મેહુલિયો હિંમતનગરમાં વરસતો હતો, પ્રાંતિજમાં વરસ્યો છે, કોયડામાં વરસ્યો છે। મિત્રો, ક્યાં મેહુલિયો નથી ગયો? મેઘરજમાં તો અરવલ્લીની ગિરિમાળાઓમાં મેહુલિયાએ પ્રેમનો જબરજસ્ત વરસાદ કર્યો છે। આવા મેહુલિયાને ભગવાને બોલાવી લીધો। મેહુલિયાને 1 જ સેકન્ડમાં ભગવાને બોલાવી લીધો, કારણ કે મેહુલિયાની જરૂર હતી સ્વર્ગમાં। અહીંયા બધાને રડતા મૂકી દીધા, અહીંયા વિહંગો નિરાધાર થઈ ગયા। એ વિહંગના મા બાપ જે ઘરડા પક્ષીઓ થયા હતા, એ પણ નિરાધાર થઈ ગયા। એમની આંખોમાં આંસુ માતા નથી, પણ ભગવાનને તો આ વહાલો મેહુલિયો હતો। મેહુલિયાને તો એમને એમની પાસે બોલાવવો હતો અને મેહુલિયાને સ્વર્ગમાં કામ કરાવવું હતું, કે જે મૃત્યુલોકમાં તો એ કામ કરીને ગયો છે, કે ભગવાનને થયું કે મારે આ મેહુલિયાને સ્વર્ગમાં બોલાવવો છે અને સ્વર્ગમાં દેવોને પણ સમજાવવું છે કે આવા માણસો, દેવ જેવા માણસો માત્ર સ્વર્ગમાં નથી પણ મૃત્યુલોકમાં છે, પૃથ્વીલોકમાં છે। એટલે મેહુલિયાને તાત્કાલિક બોલાવી લીધો। મિત્રો, મેહુલિયાને ભગવાને બોલાવ્યો એનો વાંધો નથી, પણ અહીંયા બીજો કોઈ મેહુલિયો અમને મૂક્યો નહીં। અને મેહુલિયો જેવો ઉપર ગયો, એ મેહુલભાઈની જે અહીંયાથી વિદાય થઈ, ચીર વિદાય થઈ, અને ચીર વિદાયમાં જ્યારે એમની યાત્રા નીકળી, મિત્રો, ચીર વિદાયની જ્યારે યાત્રા નીકળી, ત્યારે લગભગ 1 કિલોમીટર દૂર યાત્રામાં લોકો જોડાયેલા હતા। માત્ર મેહુલભાઈની જ્ઞાતિના નહીં, પણ પર જ્ઞાતિના લોકો પણ આ વિદાયમાં, ચીર વિદાયમાં જોડાયા હતા અને અસંખ્ય લોકોની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા। કુટુંબના પરિવારજનો, સગા સંબંધીઓ રડે તો વાત બિલકુલ સાચી છે। મિત્રો, અહીંયા ગામમાં ગઢાની અંદર મુસ્લિમ ભાઈઓ પણ રહે છે, મુસ્લિમ ભાઈઓની સંખ્યા વધારે છે। એક પણ ઘર એવું નહીં હોય કે જે મેહુલભાઈની યાત્રામાં એમના ગયા પછી એમના ઘરે મેહુલભાઈની છબીને મળવા ન આવી હોય। મિત્રો, આવા મેહુલિયાને ભગવાને તો બોલાવી લીધો, પણ અહીંયા એમના મમ્મી ડાહીબેનની દશા શું થાય છે ભગવાનને ક્યાં ખબર હોય છે? ભગવાન તો કહેવાય છે કે સર્વત્ર છે, પણ અહીંયા ભગવાન આજે રૂઠી ગયો હોય એવું લાગતું હતું। મેહુલિયા માટે એને પ્રેમ હતો, પણ એના પરિવારને મેહુલિયાથી અલગ કરી દીધું હતું। એટલે ભગવાનને હું તો ફરિયાદ કરું છું કે ભગવાન,
ભલે આવા માણસની તારે જરૂર હતી, પણ તારે એ મેહુલિયાને અહીંયા રાખવો હતો અને બીજા કોઈક મેહુલિયાને ત્યાં તારે પેદા કરવાની જરૂર હતી, કારણ કે તું તો ભગવાન છે. એ મેહુલિયાને ઉપર શું કામ લઈ લીધો? તું તો એક ફૂંક મારીને મંત્ર મારીને બીજા મેહુલિયાને પેદા કરી શકતો હતો, ત્યાં મેહુલને તું શું કામ લઈ લીધો ભગવાન? આ બધાની ફરિયાદ છે, મારા ગામની ફરિયાદ છે, મારા આજુબાજુના ગામોની ફરિયાદ છે. એ મેહુલભાઈએ જ્યાં નોકરી કરી હતી વક્તાપુર, એ ગામ લોકોની ફરિયાદ છે કે અહીંયા પોસ્ટ ઓફિસ એમણે સ્વર્ગ બનાવી દીધી હતી. કોઈ પણ નાત જાત ધર્મના વગર દરેકની સેવા કરતા હતા મેહુલભાઈ. તો આ મેહુલભાઈને હું મેહુલિયો એટલે કહું છું કે વર્ષાની જેમ સતત વર્ષો રહ્યો છે, લોકોને ખિસ્સામાંથી પૈસા કાઢીને મદદ કરી છે. આવા મેહુલિયાને ભગવાને બોલાવી લીધો. એટલે ભગવાન, મારે તો તને ફરિયાદ કરવી છે, મારા ગામ વતી, મારા સગા સંબંધીઓ વતી ફરિયાદ કરવી છે કે તે આવા માણસને, એવા સુગંધિત માણસને, પુષ્પ જેવા માણસને, એક વૃક્ષ જેવા માણસને ત્યાં શું કામ બોલાવી લીધો? તે આ પ્રકૃતિ તને દેખાય છે, એવો પ્રકૃતિ જેવો લીલો માણસ, જે પ્રકૃતિ દરેક માટે સમાન ભાવ રાખે છે, એવી પ્રકૃતિ જેવો માણસ, જે અહીંયા બધા એને ભગવાન માનતા હતા, એને ત્યાં દેવ બનાવીને ત્યાં શું કામ લઈ લીધો? મારી તને ફરિયાદ છે ભગવાન, જો બની શકે તો બીજો મેહુલિયો ત્યાં એ જ પરિવારમાં મોકલતું અને તું સાબિત કરી દે કે હું છું ભગવાન, હું અહીંયા હાજર છું, એવું તું સાબિત કરીશ તો બધા તને માનશે કે ના ભાઈ, મેહુલ ખરેખર હું ભગવાન તરીકે છું અને મેહુલ બીજાને મોકલું છું. એની માના આંસુ તું જોઈ નહીં શકીશ. તું પથ્થર હોઈશ તો પણ તું રડી જઈશ ભગવાન. પથ્થર દિલ આજે રડી જાય છે. એનો ભાઈ નાનો પલ્લવ, એ શિક્ષક છે, બધાને ગુરુપદ આપીને ભણાવે છે, પણ છતાં એ પણ રડી રહ્યો છે. ક્યારેય બંધ નથી થતા. એની મમ્મીના આંસુ બંધ નથી થતા, એની દીકરી, નાનકડી દીકરીના આંસુ બંધ નથી થતા. તો ભગવાન, તને દયા સહેજ પણ ના આવી? એની પત્ની પ્રત્યે દયા ના આવી? એના નાના નાના બાળકો પ્રત્યે દયા ના આવી? તો ભગવાન, તું ખરેખર હોય તો એ ઘરનું દુઃખ મટાડી દે. તું કંઈક કરીને, જો તું મંત્રવાળો હોય, તંત્રવાળો હોય, સાયન્સવાળો હોય, ફિલોસોફર હોય, તું ધાર્મિક સંત બનીને પણ તું અહીંયા આવીને મેહુલની જગ્યા પૂરી કરી દે, ત્યારે લોકો તને માનશે કે ના, હું ભગવાન છું, તું ભગવાન છે, તો જ લોકો તને માનશે. બાકી તો તારું આ પૃથ્વી પર તારું કંઈ નામ નહીં રહે. એટલે ઈશ્વર, તને મારી નમ્ર વિનંતી છે કે મેહુલને પાછો મોકલ, અથવા તો મેહુલની જગ્યા તું પૂરી દે. પાછો મેહુલ એનો એ તો નહીં આવે, અમને ખબર છે, અમે જાણીએ છીએ કે તું એકવાર લીધા પછી એ સ્વરૂપને તો પાછું મોકલતું જ નથી, પણ એના બીજા સ્વરૂપને તું પાછું મોકલીશ તો અમે માનીશું કે તું ભગવાન છે, તું ઈશ્વર છે, તું સર્વત્ર છે, અને તું સર્વત્ર છે એટલે જ તને બધા માને છે. તો ભગવાન, તારે કોઈ નાત નથી, તારે કોઈ જાત નથી, તારે કોઈ ધર્મ નથી, તારે કોઈ સંપ્રદાય નથી. તારા માટે તો બધા બાળકો, પશુ પંખીઓ, પ્રકૃતિ, વૃક્ષો, બધું તારા માટે સમાન છે. તો તને હું એક નમ્ર વિનંતી કરું છું, ઈશ્વર, પ્રભુ, ભગવાન, ગોડ, અલ્લાહ, તું જે નામે ઓળખાતો હોય એમ નામે હું તમને લઈને કહું છું કે તું મેહુલની જગ્યા ભરી દે અને આ ગામને ફરીથી પ્રેમમાં પૂરી દે. આ ગામ આખું મેહુલ વગર સૂનું પડી ગયું છે. આખું ગામ રડે છે. ત્યાં કોઈ નાત જાત ધર્મનો ભેદ નથી, છતાંય આખું ગામ રડે છે. તો ઈશ્વર, તને મારા નમ્ર વિનંતી છે, તને મારી નમ્ર અરજ છે કે તું મેહુલભાઈને પાછો બોલાવી લે. થેન્ક યુ ભગવાન. હું આજે તને તારો આભાર માનું છું. તું મોકલજે. થેન્ક યુ ભગવાન.